દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે આગળનો ભાગ ધરાશાયી થયો. સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. વહેલી સવારે લોકોને નજરે ઇમારતનો આગળનો ભાગ ધરાશાયી જોવા મળ્યો હતો. મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાનિ ટળી. આ બાબતે ટેકનિકલ હાઈસ્કૂલના સત્તાધીશો ચુપ્પી સાધી લીધી છે. ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સરસાધનો તેમજ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ પહેલી દ્રષ્ટિએ જણાઈ આવે છે. મેઇન રોડ પર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલનો આગળનો ભાગ ધરાશાયી થતાં ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેથી તાત્કાલિક ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું હતું. ગઈકાલે બિલ્ડિંગ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં રાત્રે ધરાશાયી ક્રેક થયેલી હતી કુદરતી કારણોસર. પછી એને સવારે ઉતારી પાડવાનું ડિમોલેશન દ્વારા નક્કી કરેલું હતું અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ના ટેકનિકલ સ્કૂલ છે તેનો લેબ કહેવાય એ વિસ્તાર હતો અને 1 જાન્યુઆરી 2024થી બંધ જ હતો. જાનહાનિ નથી થઈ, કોઈ પેલા મશીનરીઓને એ બધું અંદર દબાઈ ગયું છે, એની નુકસાની થયેલી છે.